પણ હવે તો હથિયાર ગીતા હાથમાં લઈ દેશનું રક્ષણ કરો, હથિયાર ગીતા હાથમાં લઈ દેશનું રક્ષણ કરો અને નિર્માલ્ય અને નાપાક દેખાતા હોય એવા નેતાઓને ગોતી ગોતી દેશમાંથી દૂર કરો સાહેબ. કારણ ભારત ભૂમિ તો સ્વર્ગ છે, ભારત ભૂમિ તો સ્વર્ગ છે. સત્તા હાથમાં આવ્યા પછી કંઈક મારા દીકરા ગદ્દાર બની જાય છે. જાગો ક્ષત્રિય જાગો, હવે તો ધર્મ બધો ભેળાય છે. હા, જરૂર છે સાહેબ જાગવાની. હા, હથિયાર ઉઠાવવાની જરૂર છે. આપણા તન, મન અને ધન, આપણા તન દ્વારા કોઈ અઘટિત કાર્ય ન થાય, મન દ્વારા ધર્મ વિરુદ્ધ વિચાર ન કરાય અને આપણું ધન ક્યાંય અધર્મમાં ના વપરાય એનો આપણે સાહેબ ખાસ ખ્યાલ રાખવો પડશે. સમજે અને સમજાય, નો સમજે ને સમજાય એવું નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ વર્ણ વ્યવસ્થા આપણી જે આપવામાં આવેલી છે એને છોડવાની પણ નથી, એને તોડવાની પણ નથી. આંખ આંખનું કામ કરશે, કાન કાનનું કામ અને હાથ હાથનું કામ કરશે અને તમારે હાથ બની અને સાહેબ હવે તૈયાર થવું પડશે. છેલ્લે વાત મારી કરીને મારી વાણીને વિરામ આપી દઈશ. આપણો આધાર સ્તંભ આપણું ગ્રંથ છે ભાગવદ ગીતા. ભાગવદ ગીતા, હવે ભાગવદ ગીતાની અંદર એક વખત પ્રવચન હતું સાધુ સંતો સાથે. બધા સાધુ મહાત્માઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા. બધા સાધુ મહાત્માઓએ વિચાર વ્યક્ત કર્યા. જ્ઞાન, યોગ, કર્મ, શંકરસિંહ બાપુ જ્ઞાન, યોગ, કર્મ, વૈરાગ, ભક્તિ આ બધાના વિચારો વ્યક્ત કર્યા. મારો વારો આવ્યો, ઊભો થયો, મેં પ્રશ્ન પૂછ્યો કે ભાગવદ ગીતા કોના મુખમાંથી નીકળી હતી? કોના મુખમાં નીકળી હતી? ભાગવદ ગીતા કોના મુખમાંથી નીકળી તમને પૂછું છું? કૃષ્ણના મુખમાંથી. યાદ રાખજો, હિન્દુઓ બનીને હિન્દુના ધર્મને ભૂલાવા માંડ્યા છીએ. અંગ્રેજી ખાલી દીધું છે. રામચંદ્ર ભગવાન કીધે અત્યારે મારો સમય ઓછો છે એટલે હું ટૂંકમાં વાત કરું છું. ભાગવદ ગીતા કોના મુખમાંથી નીકળી? કૃષ્ણના મુખમાંથી. કોને સંભળાવી? અર્જુનને. ક્યાં સંભળાવી? કુરુક્ષેત્રના મેદાનમાં. શા માટે સંભળાવી? હથિયાર ઉપાડ અને પાપિયાને પતાવ. ભીષ્મ પિતા હતા. અર્જુને કીધું પ્રભુ આ મારા દાદા, આ મારા ગુરુ. અને તેથી ભગવાન કૃષ્ણએ કીધું હતું ધ્યાન આપજો વીરવર ક્ષત્રિયો. તેથી ભગવાન કૃષ્ણ બોલ્યા હતા, અર્જુન સતી દ્રૌપદીની રાજ લૂંટાતી હતી તેથી આ બધા સભામાં બેઠા હતા. તેથી સભામાં બેઠા હતા. ભીષ્મ પિતા ઉભા થઈને અવાજ કર્યો હોત તો તાકાત નહોતી દુર્યોધનની સાહેબ સતી દ્રૌપદીના ચીર છૂટવાની નહીં, આંખ ઉઠાઈને જોવાની તાકાત નહોતી. ગુરુ દ્રોણ ઉભા થઈ ગયા હોત, તાકાત નથી દુર્યોધન દુશાસનની કે સતી દ્રૌપદીના સામે હાથ ઊંચો કરી શકે સાહેબ. પણ શું થયું? હેઠે મોઢા જોઈને બેસી રહ્યા. એમ અત્યારે પણ થઉં છું. સનાતન ધર્મનો નાશ થતો હોય અને કદાચ આપણી અવગણના થતી હોય, ધર્મની અવગણના થતી હોય તો હથિયાર ઉઠાવવાની સાહેબ તૈયારી રાખજો. અને હથિયાર ઉઠાવવા માટે એક બનવું પડશે, નેક બનવું પડશે અને ટેકધારી બનવું પડશે. નવગણજી ભાઈએ અને આપણને બધાના એના કાર્યકર્તા આપણને ભેગા બધાના કરી અને બધા એના આ સંગઠનના કાર્યને સિદ્ધ કરવાનું.